भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपःक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतं। સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિ સહિત જેમના પ્રગટ પાવન ઉપસ્થિતિથી આ આપણું પિનર મંદિર એ પિનર ધામ તરીકે ઓળખાય છે, વડતાલ ધામ તરીકે ઓળખાય છે, એવા મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણના અંતર્ગત આજે જેમનો આપણે દિવ્ય ભાવ અને ઉત્સાહ સાથે જેવો આનંદ અમારા વક્તાએ ચપૈયાવાસીઓના હૃદયમાં કેવો ઉમંગ હતો ભગવાનના પ્રાગટ્યનો, એનું જેવું કથાની અંદર વર્ણન આવે છે એવો જ ભાવ અમને અહીં આગળ તમારા બધાના હૃદયમાં દેખાણો. એવા પ્રાગટ્ય ઉત્સવના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આજે વડતાલ ધામ પિનર મંદિરને આંગણે આપણો વાર્ષિક કથાનો ઉત્સવ અને એ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર મનુષ્યત્વનું ધારણ કરીને અનંત જીવાત્માના કલ્યાણને અર્થે જે સદ્ધર્મનો અને મોક્ષનો માર્ગ પ્રવર્તાયો છે એની ગાથા, એના ગુણ શ્રવણ કરવાનો આપણને અવસર મળ્યો છે. ખરેખર જીવનની અંદર સુખની ઝંખના એ દરેક જીવ પ્રાણી માત્રને રહેલી છે. તમે આમ સંસારમાં પણ કોઈને પૂછો કે આપણે મહેનત કરો છો, પુરુષાર્થ કરો છો, અથવા તો જે પણ કંઈ ક્રિયા કરો છો એની પાછળનો હેતુ, એની પાછળનું કારણ શું હોય, તો કોઈ જગતમાં એવો જીવ નહીં મળે જોવા કે જે એવું એમ કે હું તો દુઃખી થવા કામ કરું છું. એવું કોઈ કહે છે? આપણે વ્યવહારમાં મહેનત કરતા હોઈએ, શરીરની મહેનત કરતા હોઈએ, કોઈ નોકરી ધંધો પુરુષાર્થ ગમે તે જે કરતા હોઈએ, આપણે બધાની અપેક્ષા એ છે કે અમારે સુખની અનુભૂતિ થાય, આનંદની અનુભૂતિ થાય, સંતોષની અનુભૂતિ થાય, એના માટે અમે મહેનત કરીએ છીએ. શાસ્ત્રોની અંદર બે પ્રકારના સુખનું વર્ણન આવે છે. એક સુખ છે જેને જગતનું સુખ, નાશવંત સુખ તરીકે શાસ્ત્રોએ ઓળખાયું છે. આ સંસારના જે ભૌતિક પંચ વિષયોની જીવાત્માને પ્રાપ્તિ થાય, એની ઉપભોગિતા થાય, એ સંસારના વિષયની જે પ્રાપ્તિને એનાથી જે થતો આનંદ સુખ, એને ભૌતિક અને નાશવંત સુખ તરીકે શાસ્ત્રોએ બિરદાવ્યું છે. મહિમા બંનેનો સુખનો છે, બંને સુખની પોતપોતાની યથાર્થ કિંમત પણ રહેલી છે, બંનેની જરૂર પણ રહેલી છે. પણ જ્યારે મૂલ્યાંકન કરવાનું થાય, આપણે ત્યાં લોઢાની પણ જરૂર પડે અને સોનાની પણ જરૂર પડે ને. જ્યાં લોખંડથી કામ થતું હોય, કોઈ ઓજાર બનાવવા હોય, કોઈ કન્સ્ટ્રક્શન મટીરિયલ બનાવવું હોય, ત્યારે આપણે સ્ટીલ કે એની અંદર આયરન વાપરતા હોઈએ છીએ. ખીલી બનાવવી હોય તો એમાં એની જરૂર પડે છે. પણ દાગીનો બનાવવો હોય તો, કોઈ ઘરેણું બનાવવું હોય તો લોઢાથી એક ઘરેણું બને, જેને હથકડી કહેવામાં આવે છે, કવ, હેન્ડ કફ્સ, બરાબર. બાકી તો સોનાનું જ્યારે કોઈ દાગીનો બનાવવાનો હોય તો સોનું, ચાંદી એવું જે મોંઘું જે ધાતુ છે એનાથી એની શોભા ગણવામાં આવી છે. એમ જીવનની અંદર પણ
દરેક વસ્તુની ઉપયોગિતા વ્યવહાર માર્ગની અંદર, જગતના જીવનની અંદર આપણને પ્રાપ્ત થયેલી હોઈ શકે, પણ જ્યારે કિંમત કરવામાં આવે, મૂલ્યાંકન કરવામાં આવે, ત્યારે જેનાથી શોભા વધતી હોય એનું મૂલ્ય હંમેશા વધારે રહેલું છે. અને એ મૂલ્યથી જે મોલાયેલું, એટલે કે એનાથી જે તોલાયેલું જે ધાતુ હોય, એનાથી બનેલા ઘરેણાની જેમ કિંમત વધે છે, એમ જીવનની અંદર જે સુખની અનુભૂતિ જીવાત્માને પરમ શાંતિ સુધી પહોંચાડે, પરમ પ્રાપ્તિ સુધી પહોંચાડે, એ પ્રાપ્તિ દ્વારા એ સુખનું મૂલ્યાંકન થાય છે, અને એનાથી જે ઘરેણું બનતું હોય એનાથી એ ઘરેણાનું મૂલ્યાંકન થાય છે. એમ જગતના જે નાશવંત પદાર્થો છે, એ નાશવંત પદાર્થોથી થતી અનુભૂતિ, એની સીમા, એ આયુષ્ય, એ શાસ્ત્રોએ બતાવી છે કે એક સમય એવો આવશે કે એ જગતના પદાર્થનો વિયોગ થવાનો છે, ને એ વિયોગ થશે એટલે એના જે આનંદ અથવા સુખની જે અનુભૂતિ પણ આપણે કરી હશે ને, એનો પણ વિયોગ થશે. અને એટલા માટે એનું મૂલ્યાંકનની દ્રષ્ટિએ એની કિંમત શાસ્ત્રોએ ઓછી ઘટી છે. અને એની સામે બીજા પક્ષે એક સુખ જેને શાસ્ત્રોએ બતાવ્યું છે શાશ્વત સુખ, કે જેને આત્માની અનુભૂતિથી અનુભૂત કરવામાં આવે, અને એ જે સુખ છે એ ક્યાં સુધી, એ સુખની અનુભૂતિ તો શાસ્ત્રોએ કીધું કે જીવ સાથે જે સુખ જોડાયું હોય એ આ સંસારની અંદર પણ જીવાત્માને સુખ્યા કરે, અને અંતે પરમાત્માના ધામની અંદર પરમાત્માની પ્રાપ્તિને દ્વારા પણ એ જીવાત્માને સુખિયાનો અનુભવ કરે. શિક્ષાપત્રીમાં એટલે આલોક અને પરલોક બંનેમાં સુખિયા થશો એવી આજ્ઞા મહારાજે આશીર્વાદ આપ્યા છે. આજે એવી પ્રાપ્તિ જીવાત્માને ક્યાંથી થાય? તો સંસારના જેમ વિષય સુખની પ્રાપ્તિ માટે જગતને મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, એમ આધ્યાત્મિક જે આત્મચેતનાની જે સુખની પ્રાપ્તિની અનુભૂતિ માટે જીવાત્માને પરમ આશ્રયરૂપ સત્સંગની પ્રાપ્તિ ભગવાને કરાવી છે. આમ જો મનન અને ચિંતન કરીએ, થોડું મનોમંથન કરીએ ને, તો આ મહિમા સમજાય. આપણી જોકે કમનસીબી છે, અત્યારે જગતનો એવો ક્રમ થઈ ગયો છે કે આપણે બહુ તો હું ઘણી વખત દ્રષ્ટાંત દેતો હોઉં છું કે સવારમાં ઉઠીએ એટલે પહેલો સંકલ્પ શું હોય? આજે શું કામ બાકી છે, કેટલું દેણું બાકી છે, કેટલું લેણું બાકી છે, કેનો હપ્તો બાકી છે, આ બધી ચિંતા થાય ને. નોકરીએ ટાઈમે પહોંચાશે, આજે ત્યાં શું, આ બધી વ્યવહારની ચિંતાઓ આપણે સવારથી ઉઠીને એનું જ કરતા હોઈએ છીએ. એ જગતની અત્યારે રીત એવી છે. પણ એની અંદર આપણા આત્માનું કલ્યાણ કંઈ ખોવાઈ ન જાય, મોક્ષ માર્ગ કંઈ રૂંધાઈ ન જાય, એટલા માટે ભગવાન શ્રી હરિએ જેમ હમણાં સંતોએ કીધું ને કે ભગવાને કીધું સંભવામી યુગે યુગે, દરેક યુગની અંદર ભગવાન કે ભગવાનના જે મહાપુરુષો એવા મુક્તો એ આ સત્સંગના માર્ગને પ્રવર્તાવતા હોય છે. આજે એ સત્સંગના સિદ્ધાંતને અનુસરીને ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર મનુષ્યત્વનું ધારણ કરી આ ષડંગી સંપ્રદાયની મહારાજે સ્થાપના કરી. આજની કથા બહુ મધુર હતી, બહુ વિસ્તારથી, સમયના અભાવે આપણે એને અંદર ઊંડાણમાં ન ઉતરી શક્યા. અને તો એક ચરિત્ર, રામાનંદ સ્વામીના જીવનનું ચરિત્રને આપણે જો સમજવું હોય, કેવી રીતે આત્મનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠાની દ્રઢતા કેવી હોવી જોઈએ, એનું ઉદાહરણ આપણે જો સમજવું હોય તો એ કથાના ઊંડાણમાં ઉતરવું પડે. ધર્મદેવ ભક્તિ માતાના જીવનની અંદર કેવા કષ્ટ આવે, જગતની અંદર સદમાર્ગે ચાલનારને કેવી પરીક્ષાઓ થતી હોય, એનું જો ઉદાહરણ આપણે જોવું હોય, કેવી સહનશીલતા, કેટલી ધીરજ, કેવી સમજણની પરાકાષ્ઠા જોઈએ, તો એ કથાની અંદર આપણે ઊંડા ઉતરવું પડે. અને આ બધાના અંતે જો સાર રૂપ આપણે ગઈએ તો એક છે કે જેને ભગવાનનો આશ્રય જેને રાખ્યો છે, ભગવાનની બાંધેલી મર્યાદાને નીતિમાં જે ચાલ્યા છે, એને ગમે તેવી કષ્ટ વિટમણાઓ આવી હોય પણ અંતે એને ભગવાનની પ્રાપ્તિ થાય છે. એ આ ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય ઉત્સવથી આપણને સમજણ એની પ્રાપ્તિ થાય છે. એટલે આ કથાની અંદરથી આપણને જે ભગવાન પ્રત્યેનો જે દ્રઢ ભાવ છે, નિશ્ચય છે, એને દ્રઢ કરવાનો અવસર મળે. અને આજે આપણે બધા ખરેખર ભાગ્યશાળી છે. ને હું આ મંદિરની અંદર જે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે જે પણ આની અંદર જોડાયા છે એ બધાને ખરેખર બળભાગી એટલા માટે ગણું છું કે આ સમજણ સાથે અહીંયા જોડાયા છે. આ મંદિરની અંદર, ભગવાનના ચરણની અંદર માત્ર ગાડરિયા પ્રવાહનો આ સત્સંગ નથી. અને ગાડરિયા પ્રવાહનો સત્સંગ ક્યારે ઠેકાણે પહોંચતો પણ નથી. કારણ કે આગળથી કોક ગાડું વાળે ને તો પાછળનું બધો પ્રવાહ પણ વળી જાય છે, એવું જોયું છે. પણ જેને સમજણનો સત્સંગ છે, સિદ્ધાંતનો સત્સંગ છે, નિષ્ઠાનો સત્સંગ છે, વિશ્વાસનો સત્સંગ છે,
એનો સત્સંગ જ પરિપક્વ રહે છે અને એ જે સત્સંગ થયેલો છે, એ જે ભક્તિ, એ જે ધર્મ ઉપાસનાનો નિયમ આપણને પાલન કર્યા હોય, એ જ આપણા અક્ષરધામનું ભાતું બની શકે છે, અન્યથા નથી બનતું. બીજબળ બને કદાચ, પણ ભગવાનના ધામની પ્રાપ્તિ એ માર્ગે થાય છે. તો આજે એ આપણા માટે અહોભાગ્યની વાત છે કે આપણે એ સંકલ્પ સાથે અહીંયા સત્સંગમાં બધા જોડાયા છે. ખરેખર ખૂબ ખૂબ અભિનંદન છે. શાસ્ત્રોમાં એવું મત આવે છે કે ભગવાન જ્યારે કથા વંચાતી હોય ને ત્યારે જીવન પુનઃજીવતા હોય છે. ભગવાનના ચરિત્રો જ્યારે ગવાતા હોય ને તો જે ચરિત્ર ભગવાને પૂર્વે કરેલા હોય, પૂર્વે અવતારોને વિશે કરેલા હોય, પણ જ્યારે કથાના માધ્યમથી એ ગવાતા હોય ને ત્યારે ભગવાન એ જીવની એ પ્રસંગની અંદર પોતે પણ ઇન્વોલ્વ થતા હોય છે. એટલે આજનો પ્રગટ આપણે જે અહીંયા પ્રાગટ્ય ઉત્સવ કર્યો ને એ એવું ન માનવું ભગવાન 200 વર્ષ પૂર્વે છપૈયાની અંદર પ્રગટ થયા હતા ને એની સ્મૃતિની અંદર આપણે ઉત્સવ કરીએ છીએ. આજે આ કથાના માધ્યમથી ભગવાન આપણી વચ્ચે પ્રગટ થયા છે ને જે અનુભૂતિ તે વખતે છપૈયાના ભક્તોને જે થઈ હતી, ધર્મદાદા, ભક્તિ માતા આદિ જે પરિવારને થઈ હતી, આજે એ અનુભૂતિના તે વખતે કદાચ આપણે સાક્ષી ન બની શક્યા. આજે આપણે એ પ્રસંગના સાક્ષી બન્યા તો આપણે પણ એની અંદર ઇન્વોલ્વ થયા. એટલે આ બધાનું એક રૂપ થયું. આ એક રૂપે કરીને અને જો અક્ષરધામની અંદર પણ જીવાત્મા છે ને મહારાજના રૂપની અંદર એક રસ થઈ જશે. એવો મુક્તિનો જે ભાવ વેદોની અંદર બતાવ્યો છે શાસ્ત્રી, એની અંદર ભગવાનમાં એકરૂપ તો વચનામૃતની અંદર એનું વિશ્લેષણ મહારાજ બતાવ્યું. ઘણી વખત વ્યાખ્યાઓની અંદર શબ્દોની તફાવતના કારણે અર્થના કોઈ અનર્થ કરતું હોય અને એને કારણે સમજવાની અંદર આપણને વિટમણા થતી હોય, પણ વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વ્યાખ્યાઓ કરી છે. અને એ વ્યાખ્યાઓ એ સર્વશાસ્ત્રના સાર રૂપે આપણે જે શાસ્ત્રનો મત જે ગહનતાથી ન સમજી શકાય એને સરળ ભાષામાં મહારાજે એક બહુ સુંદર વૃત્તિની વાત સમજાવી છે. વધારે સમય નથી લેવો, પણ એની અંદર મહારાજે જે વાત સમજાવીને કે શાસ્ત્રોનો એવો અભિગમ છે કે ભગવાનના સાધર્મપણાને પામે, સારૂપ્યને પામો, મોક્ષની જે 4 પ્રકારના મુક્તિની વાત શાસ્ત્રોની અંદર, વેદોની અંદર બતાવી છે, એ ભગવાનને પામવાની વાત બતાવી છે. હવે આ ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો જે મતના આચાર્યો થયા એને પોતાના અનુસાર એ મતની વ્યાખ્યા કરી કે ભગવાનમય થવું, ભગવાનની અંદર ઓતપ્રોત થવું, ભગવાનની અંદર ભળી જવું, ભગવાનની અંદર આ જે વ્યાખ્યાઓ થઈ ને એને અનુરૂપ એના સિદ્ધાંતો સ્થાપિત થયા. એની વ્યાખ્યાઓ થઈ એટલે વિશિષ્ટાદ્વૈત મત, શુદ્ધાદ્વૈત મત, અદ્વૈત મત, દ્વૈતાદ્વૈત મત, આ મતો જે પ્રવૃત્તિ આવે ને એ આ વ્યાખ્યાને આધીન પ્રવૃત્તિ આવે. પણ લક્ષ્ય બધાનું એક જ છે કે જીવને ભગવાનની પ્રાપ્તિ થવી. આ વ્યાખ્યાઓના કારણે જે પરંપરાઓની અંદર જે ભેદ દેખાય છે એ વર્તનનો અથવા તો વિચારનો ભેદ છે, સિદ્ધાંતનો ભેદ નથી. સિદ્ધાંતનો ભેદ તો જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ અંદર કેવી રીતે થાય. અને એ જ વાત વિશિષ્ટાદ્વૈત મતમાં જેમ રામાનુજાચાર્યજીએ સ્વામી સેવક ભાવના પ્રધાનપણાને કરીને જે પ્રસ્થાપિત કર્યું છે, જેને ભગવાન સ્વામિનારાયણે પણ સંપ્રદાયની અંદર માન્યતા અને સ્વીકૃતિ આપી અને મહારાજે કીધું આપણો વિશિષ્ટાદ્વૈત મત જાણવો. આજે એ મતને આધારે વચનામૃતની અંદર મહારાજે કીધું કે ભગવાનની મય થઈ જવું એનો અનુભવ કેવી રીતે થાય, કેવી રીતે ભગવાન મય થવું. એટલે ઘણા એનો વ્યાખ્યા કરે ભગવાનમાં ઓતપ્રોત થઈ જાય એટલે પોતાનું અસ્તિત્વ વિસરાઈ જાય. આ એનો મુખ્ય હેતુ છે. હું મારું અસ્તિત્વને જીવના સ્થાને જ છે. જે સ્વામી સેવક ભાવને જે ભગવાને જીવંત રાખી અને ભગવાનની ભક્તિની અંદર એકરૂપ થવાની જે વાત સમજાવી, જેને વિશિષ્ટાદ્વૈત મત તરીકે શાસ્ત્રોએ સ્વીકાર્યો છે, એ મતની વ્યાખ્યા પ્રમાણે સેવક ભાવ રહ્યા થકા પણ સ્વામીની અંદર ઓતપ્રોત થઈ જવું. કેવી રીતે? ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બોલ્યા, વૃત્તિએ કરીને જ્યારે એની અંદર આપણે ઓતપ્રોત થઈ જઈએ અને પોતાનું અસ્તિત્વ, પોતાનું દેહભાન, પોતાની અવસ્થાને ભૂલી જઈએ, હવે હું જુદો નથી, આવો ભાવ થઈ જાય ને, એ શાસ્ત્રે કીધું મુક્તિ છે જીવાત્મા માટે. એ ભગવાનમય થઈ ગયા પછી ભગવાનની અનુભૂતિને પોતાની અનુભૂતિની અંદર એ અનુભવે છે. ધ્યાનની વ્યાખ્યા પણ જો કે કથાની અંદર આપણે બહુ ઊંડા ઉતરીએ ને તો ઘણું બધું જાણવાનું મળે છે. આ તો મહાસાગર છે. આની અંદર જેટલી વખત ગોતા મારો ને, મરજીવા હોય ને આપણે ડાયવર્સ જેને કહીએ છીએ, એ અંદર જેટલી વખત જાય ને તો કંઈક ને કંઈક એમાંથી બહાર લઈને આવે. એવું આ અથાક સાગર છે. પણ એની અંદરથી જે સાર રૂપ આપણે સમજીએ છીએ, સંક્ષિપ્ત સમયની અંદર, સંક્ષિપ્ત અવસ્થાની અંદર આપણી પાસે સમય, શક્તિ અને સમજણ ત્રણેયનો અત્યારે મર્યાદાઓ છે. અને એની અંદર આપણે આ ભવસાગર પાર પામવાનો છે. એટલે બહુ ઊંડાણમાં ઉતર્યા કરતાં આપણને જે મળ્યું છે ને એની અંદર દ્રઢતા કરીને ગાંઠ મારી લેજો. બસ આટલું મારું ભલામણ છે. ઊંડાણ ઉતરવા જેવું છે
એવું નથી કે જ્ઞાન માર્ગ નો નિષેધ આપણે કરીએ છીએ. જ્ઞાન માર્ગ જરૂર છે, સમજણ સાથેનું પરિપક્વ જ્ઞાન થાય અને પરિપક્વ જ્ઞાન આપણી નિષ્ઠાને દ્રઢ કરે. પણ કદાચ બીજે આપણી બુદ્ધિ પહોંચે કે ન પહોંચે, બધા જ કદાચ આપણી સમજણ ત્યાં પહોંચે કે ન પહોંચે, પણ એટલો વિશ્વાસ જો રાખીએ ને કે ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞા, મર્યાદા અને ઉપાસના ભક્તિની રીત પ્રવર્તાવી છે એની અંદર જો અમે વળગીને રહીશું ને તો કદાચ આપણી સમજણ હશે તોય ભલે કે નહીં હોય તોય ભલે, ભગવાન આપણું કાંડું પકડી અને પોતાના ધામમાં આપણને લઈ જશે. એમાં જરાય શંકાને સ્થાન નથી. આ વસ્તુને સમજવા માટે એટલે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન છે. આનંદની વાત છે કે ભગવાનની અંદર આપણી વૃત્તિ, એટલે હું જે વાત કરતો હતો કે આપણે ઓતપ્રોત થઈએ ભગવાનની અંદર, એ જ આપણા મોક્ષનું. એમ ભગવાનની સ્વરૂપની અંદર જે એ વખતે જેમ ભક્તોએ ભગવાનના પ્રાગટ્યનો ઉત્સવનો આનંદ લીધો, મહારાજ આજે ફરી આ પિનર ધામની અંદર છપૈયા ધામ ખડું કરી અને અહીંયા આગળ કથાના માધ્યમથી ભગવાન પ્રગટ થયા. તો આપણે તે વખતે કદાચ સાક્ષી નહીં બની શક્યા હોઈએ, તો આજે પણ આપણે ભગવાનના પ્રાગટ્યના સાક્ષી બન્યા, એટલે આપણા માટે આજનો દિવસ બહુ બળભાગી ગણાય છે. ખરેખર ખૂબ અભિનંદન છે. અને અમુક પ્રસંગોને આ જીવનની અંદર વાગોળતા રહેવા, આ પ્રસંગોને છે ને વાગોળતા રહે, એનાથી મીઠાશ, મધુરતા આપણા જીવનની અંદર પ્રેરાતી હોય છે. એટલે ખૂબ બધાને અભિનંદન. જે ભક્તોએ આજના જન્મોત્સવનો પણ ખૂબ સુંદર ચડાવો કરીને સેવાનો લાભ લીધો, એ બધા ભક્તોને પણ અભિનંદન. અને આજની આ કથાના માધ્યમથી આપણા જીવનની અંદર આ બે દ્રઢતા આવે કે જીવનમાં ધર્મને અનુસરી ભક્તિને આપણે જો કાયમ જીવનમાં સ્થાન આપશું તો આપણને ભગવાનની પ્રાપ્તિ અવશ્ય થશે. આ વિશ્વાસને દ્રઢ કરી ખૂબ બધા ભગવાનનું ભજન કરજો. વધારે આપણે આગળના દિવસોની અંદર કથાનો લાભ લઈશું અને બધા આ જ રીતે એનો ખૂબ મહિમા સમજીને જીવનમાં ઉતારજો. એ બધાને ભલામણ સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.